જ્યારે સુખ આવશે ને ત્યારે બધા આવી જશે, પણ થોડુંક દુઃખ આવશે ને તો બધા પગ પાછળ કાઢી નાખશે. માટે ગજેન્દ્ર મોક્ષની જે કથા સંભળાવે એને પ્રભુ પ્રાપ્ત થાય. અને જે આ ગજેન્દ્ર મોક્ષનું જે મારિત પ્રપન્ન પશુપાશવિ મોક્ષણાય એનું સંપુટ પાઠ કરે તે એની ઈચ્છા પૂરી થાય છે. માટે 5મા અને 6ઠા મન્વંતરમાં લક્ષ્મીને માન આપી વૈકુંઠ બનાવેલ છે. અને એ વૈકુંઠ બનાવતાની સાથે આજે ઇન્દ્ર મહારાજે દુર્વાસાનો શ્રાપ મળ્યો. એ કેવી રીતના? એક વખત ઇન્દ્ર મહારાજનો જન્મદિવસ હતો. ત્યાં દુર્વાસા મહારાજ આવ્યા અને દુર્વાસા મહારાજ આવતાની સાથે ઇન્દ્રએ દુર્વાસાને નમસ્કાર ન કર્યા, કારણ કે ઇન્દ્ર તો રાજા હતો. દુર્વાસા મહારાજને નમસ્કાર ન કર્યા અને જે માલા દુર્વાસા મહારાજે આપી એ હાથીના પગની નીચે કચરાઈ ગઈ. ત્યારે દુર્વાસા મહારાજે શ્રાપ આપ્યું કે આટલો બધો અભિમાન છે તારામાં, જા તારું ધીરે 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 જે ધન છે એ નષ્ટ થતો જશે. માટે એ વિચાર કરવાનું, અનાયાસ્યા જો બ્રાહ્મણ આપણા ઘરે આવી જાય, નિમંત્રણ વગર બ્રાહ્મણ ઘરે આવે તો યાદ રાખવાનું એ દિવસે આપણા પિતૃઓ રાજી છે. અદ્યન્ન પિતરસ પૃષ્ઠવા અદ્યમે પાવિતમ કુલમ. કારણ કે આમંત્રણ વગર કોઈ બ્રાહ્મણ કોઈના ઘરે જાય નહીં. અનાયાસે જો આવી જાય તો પિતૃઓ રાજી થાય. માટે દુર્વાસા મહારાજ આવ્યા પણ ઇન્દ્રએ એને નમસ્કાર ન કર્યા. અને બરોબર દેવ અને દાનવ વાત જીત ન કર્યો. બધા ભેગા થાઓ. હવે આટલું બધું વયું ગયું ઇન્દ્રનું, તો બધું જ ગયું, હવે પાછું મેળવવું છે તો શું કરશું? તો બરોબર ત્યાંથી બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજીએ એક જ વસ્તુ કહી કે તમે બધું ગયું છે તો એક કામ કરો, બસ આ બધી વસ્તુ સમુદ્રમાં છે, તમે સમુદ્ર મંથન કરો તો આ બધી વસ્તુ પાછી મળે. માટે બધા ભેગા થયા, સમુદ્ર મંથનમાં બધાએ ભાગ લીધો. અને એ ભાગ લેતાની સાથે આજે સમુદ્રમાં એકાદ મદરાચલ પર્વત પધરાવ્યો. અને એ મદરાચલ પર્વત રાખતાની સાથે આજે પર્વત ધીરે 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 નીચે ડૂબતો ગયો. પર્વત તો સમુદ્રમાં જાય તો ડૂબી જ જાય ને. માટે ભગવાને વિચાર કર્યો, જો અગર પર્વત ડૂબી જશે તો હલશે નહીં. માટે ભગવાને કુર્મ અવતાર ધારણ કર્યો. બોલીએ કુર્મ ભગવાન કી જય. કુર્મ અવતાર ધારણ કર્યો અને કુર્મ અવતાર ધારણ કરી બરોબર ઊભા રહી ગયા. એની ઉપર પર્વત રાખ્યો. હંમેશા કાચબો હોય ને, એ નદીમાં જતો હોય, એની બાજુમાં પથ્થર ફેંકીએ ને, એ શું કરશે? પોતાના 2 હાથ 2 પગ અને માથું એ 5 પોતાના શરીરમાં લઈ લેશે. ગમે એટલું પીઠ ઉપર મારશે તો એને લાગશે. માટે પ્રભુએ કુર્મ અવતાર ધારણ કર્યો, પોતાની પીઠ ઉપર બરાબર પર્વતને મૂકી દીધો.
જ્યાં પીઠ ઉપર પર્વતને મૂક્યા. હવે વિચાર કર્યો, આના હલાવવા માટે આપણને દોરડું તો જોશે ને. તો દોરડું લેવા માટે કયો દોરડો ચાલશે આ પર્વત હલાવવા માટે? તો કીધું કે આમાં પર્વતને હલાવવા માટે એકેય દોરડું નહીં ચાલે. તમે એક કામ કરો, આમાં તો વાસુકી નાગની જરૂર છે. અને એ વાસુકી નામનો નાગ એ કોણ છે? ક્ષત્રિય છે. યુક્ત મુક્તંચ કાયંચ વાસુકીમ પ્રણમામ્યહમ. એને 700 ફણા છે. ફણૈ સપ્તૈ શતૈર્યુતમ યુક્ત મુક્તંચ કાયંચ વાસુકીમ પ્રણમામ્ય. અને કોણ છે? ક્ષત્રિય છે. ક્ષત્રિય વર્ણમ ફણૈ સપ્તૈ શતૈર્યુગમ વાસુકીમ ચ નમામ્ય. વાસુકી નામનો નાગ હતો, એ લીધો અને બરાબર પર્વતને ગોળ ફરાવ્યો. હવે વિચાર કર્યો કે નાગનું મસ્તક કઈ બાજુ, મોઢું કઈ બાજુ અને પૂંછ કઈ બાજુ રાખીએ. એક બાજુ દાનવ અને એક બાજુ દૈત્ય, એક બાજુ દાનવ અને એક બાજુ દેવતાઓ. અને આ દેવતાઓ અને દૈત્યો બધા આજુ સામ સામે ઊભા રહી ગયા. અને જ્યાં સામ સામે ઊભા રહેતાની સાથે આજે એક વિચાર કર્યો. હવે દાનવો કહી દીધું કે સૌથી પહેલી વસ્તુ આવશે ને એ અમને જ જોઈએ. માટે દાનવો બધા એકદમ સ્તબ્ધ થઈ ગયા, એકદમ એક્ટિવ થઈ ગયા. જે કાંઈ બી આવશે પહેલાં અમને જોઈએ, પછી દેવતાઓને મળશે. માટે હજી મંદરાચલ એટલે પર્વતને હલાવવા માટે જાય ત્યારે દેવતાઓએ બોલવાની શરૂઆત કરી. અરે ભાઈ, તમે આ બધું તો કરો છો, આ શુભ કાર્ય છે. એ શુભ કાર્યમાં સૌથી પહેલાં ગણપતિને યાદ કર્યા તમે? તો ગણપતિને યાદ તો કરવા પડે શુભ કાર્યમાં. અને એટલે પહેલાં ગણપતિને યાદ કર્યા. गणनायकाय गणदेवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणातीताय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गणेशाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि ભલે આવ્યા સ્વામી તમે સોંડાળા. ભલે આવ્યા સ્વામી તમે સોંઢાળા. ભલે આવ્યા સ્વામી તમે સોંડાળા. ભલે આવ્યા સ્વામી તમે સોંઢાળા. દયા કરીને દેવ તમે સોંડાળા. ભલે આવ્યા સ્વામી તમે સોંઢાળા. એ ભલે આવ્યા સ્વામી તમે સોંઢાળા. એ
સાવ સુવાળું આસન શણગારું સાવ સુવાળું આસન શણગારું સાવ સુવાળું આસન શણગારું સાવ સુવાળું આસન શણગારું હું તો પ્રેમ ધરાવું તો પ્રેમથી તમને પધરાવું આવી બેસજો જય હો આવી બેસજો ઉમિયાના વાળા ભલે આવ્યા સ્વામી તમે સોંઢાળા દયા કરીને દેવ તમે દોદાળા એ દૂધ સાકર મદથી નવડાવું એ દૂધ સાકર મધથી નવડાવું એ શુદ્ધ ગંગાના નીરથી નવડાવું કે શુદ્ધ ગંગાના નીરથી નવડાવું એ પછી પહેરાવો જય હો પછી પહેરાવો ફૂલડાની માળા એ ભલે આવ્યા સ્વામી તમે સોંઢાળા ભલે આવ્યા સ્વામી તમે સોંઢાળા એ કરું કેસરિયા તિલક હું ભાલે એ કરું કેસરિયા તિલક હું ભાલે કરું કેસરિયા તિલક હું ભાલે કરું કેસરિયા તિલક હું ભાલે એ પૂજું સિંદૂર અભિલને ગુલાલે પૂજું સિંદૂર અબીલને ગુલાલે ચોખા ચડાવું જય હો ચોખા ચડાવું દેવ કુમકુમ વાળા ભલે આવ્યા સ્વામી તમે સોંઢાળા કે દયા કરીને દેવ તમે દોદાળા હું તો ચોખ્ખો ઉદકેલો થાળ માંડું એ હું તો ચોખ્ખો ઉટકેલો થાળ માંડું એમાં પીરસો લચપચતા લાડુ કે માં પીરસો લચપત કાલાડુ એ તમે જમો ને જય હો તમે જમો ને ભક્તોના રખવાળા એ ભલે આવ્યા સ્વામી તમે સોંઢાળા દયા કરીને દેવ તમે દોદાળા એ દયા કરીને દેવ તમે દોતાળા ભલે આવ્યા સ્વામી તમે સોંઢાળા એ દાસ ગોવિંદનો પાન બીડલું લેજો દાસ ગોવિંદનો પાન વીડલું લેજો એ મારી યાદીમાં ગણપતિ રોજ રહેજો કે મારી યાદીમાં ગણપતિ રોજ રહેજો એ રાજી રહેજો જય હો રાજી રાજી રહેજો સદાય દેવ રઢિયાળા તમે આવ્યા સ્વામી તમે સોંઢાળા ભલે આવ્યા સ્વામી તમે સોંઢાળા દયા કરીને દેવ તમે દોદાળા ભલે આવ્યા સ્વામી તમે સોંઢાળા ભલે આવ્યા સ્વામી તમે સોંઢાળા એ બોલો ગણપતિ બાપા મોરયા બોલો ગણપતિ બાપા મોરયા બોલો મંગલ મૂર્તિ મોરયા બોલો મંગલ મૂર્તિ મોરયા એ મોરિયા રે બાપા મોરિયા રે
બાપા મોર્યા રે હે મોર્યા રે બાપા મોર્યા રે 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 હે મોર્યા રે બાપા મોર્યા રે 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 હે એક દો ગણપતિ બાપા હે મંગલ મૂર્તિ મૂર્તિ મોર્યા રે બાપા મોર્યા રે મોર્યા એક દો તીન ચાર गणपति का जय अरे एक दो तीन चार गणपति का जय जयकार एक दो तीन चार गणपति का जय जयकार 5 6 7 8 गणपति हमारे साथ 5 6 7 8 गणपति हमारे साथ 5 6 7 8 गणपति हमारे साथ 9 10 11 12 गणपति है सबसे प्यारा 9 10 11 12 गणपति है सबसे प्यारा 13 14 15 16 गणपति है भोला भाला 13 14 15 16 गणपति है भोला भाला 17 18 19 20 गणपति हमारे बीच 17 18 19 20 गणपति हमारे बीच 21 22 23 24 गणपति हम सबकी चॉइस 21 22 23 24 गणपति हम सबकी चॉइस मोर्या रे बापा मोर्या रे मोर्या बापा मोर्या रे मोर्या बापा मोर्या रे मोर्या रे मोरिया रे मोरिया रे बापा मोरिया रे ट्विंकल ट्विंकल लिटिल स्टार गणपति बापा सुपरस्टार ट्विंकल लिटिल स्टार गणपति बापा सुपरस्टार ये जलेबी ने फाफड़ा गणपति बापा आपना जलेबी बिन पापड़ा गणपति बापा आपड़ा ये तपेली मशीरो गणपति बापा हीरो तपेली मशीरो ने गणपति बापा हीरो ये लाल फूल नीलो फूल गणपति बापा ब्यूटीफुल ब्यूटीफुल लीलो फूल गणपति बापा ब्यूटीफुल एक ग्लास पे ग्लास गणपति बापा सुपर क्लास एक क्लास बी क्लास गणपति बापा सुपर क्लास पंखो फरे ऊपर गणपति बापा सुपर पंखो भरे ऊपर गणपति बापा सुपर चायों के कड़िया गणपति बापा मोर्या चाइना मोरिया गणपति बापा मोरिया दाल भात में बाजी गणपति बापा राजी लाडू गणपति बापा राजी ये मोर्या रे बापा मोर्या रे मोरिया रे बापा मोरिया रे ये मोर्या मोर्या गणपति बापा मोर्या मोरिया मोरिया गणपति बापा मोरिया मोर्या मोर्या गणपति बापा मोर्या मोरिया मोरिया गणपति बापा मोरिया मोर्या मोर्या एक दंत मोर्या हे मोरिया मोरिया एक दंत मोरिया मोर्या मोर्या मंगल मूर्ति मोर्या मोरिया मोरिया मंगल मूर्ति मोरिया मोर्या मोर्या गणपति बापा मोर्या मोरिया मोरिया गणपति बापा मोरिया मोर्या मोर्या मंगल मूर्ति मोरिया मोरिया गणपति बापा मोरिया पर दुख भंजन नाथ निरंजन पर दुख भंजन नाथ निरंजन समरो स्वामी सुंढाड़ा भव भय भंजन करवा गजानन अंतर आवे दूंगाड़ा हे कष्ट निवारक अष्ट विनायक कष्ट निवारक अष्ट विनायक गणनायक गण गुणवाड़ा
સમરે નારદ સમરે શારદા અલગારી જગ રખવાળા રે તમે અલગારી જગ રખવાળા રે તમે અલગારી જગ રખવાળા સિદ્ધિ વિનાયક મૂષકવાન સિદ્ધિ વિનાયક મૂષક વાહન નમીએ શિવના દુલારા રિદ્ધિ સિદ્ધિ ને વરનારા ભજીએ ઉમિયાના પ્યારા રે તમે ભજીએ ઉમિયાના પ્યારા રે તને ભજીએ ઉમિયાના પ્યારા કે કાપુ તારા કે બાપા તારા એ બાપા તારા હાથ વગાડો કે પછી તારા પગલા વગાડો કે બાપા તારી આરતી ઉતારો કે પછી તને ફૂલડે વધાવો કે બાપા તારી આરતી ઉતારો કે પછી તને ફૂલડે વધાવો હે ગજાનનમ તગણાતિ સેવિતો ગજાનનમ મોદગણાતિ સેવિતમ કપિત્રજામો ફલચારો કપર્ણો ઉમાસુતમ શોક વિનાશકારકમ નમામિ વિઘ્નેશ્વર પાદ પંકજમ નમામિ વિઘ્નેશ્વર પાદ પંકજમ નમામિ વિઘ્નેશ્વર પાદ પંકજમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવો સર્વ કાર્યેષુ સર્વદા. બોલો ગણપતિ ગજાનન મહારાજ કી ગણપતિ બાપ્પા મંગલ મૂર્તિ. ગણપતિનું યજન કર્યું અને ત્યાં જ આગળ બરોબર મંથનની શરૂઆત કરી. સમુદ્રને હલાવવો એ કઈ સહેલી વાત નથી. સમુદ્રને હલાવવાનું છે. તમે સવારના પોરમાં શું બનાવો ને દાળ બનાવો ને, દાળમાં શું અંદર રવાઈ તો એ રવૈયા માટે પર્વત લીધો અને દાળ બરોબર ન બને તો રવાઈ બરોબર નથી ફરી. પછી કહેવત નીકળી, દાળ બગડે એનો દિવસ બગડે, અથાણા બગડે એનું વરસ બગડે. પછી મને નથી આવડતું. મદ્રાચલ પર્વત લીધો, એને શરૂઆત કરી. શરૂઆત કરતાની સાથે દાનવો બધા ભેગા થયા. જે પેલું નીકળે બધું મને જોઈએ, અમને જોઈએ. દેવતાઓ કંઈ ન બોલ્યા. જ્યાં શરૂઆત કરી મંથનની, ત્યાં ધીરે ધીરે મંથન શરૂઆત થઈ. અને મંથનની શરૂઆત થતાની સાથે એક વસ્તુ યાદ આવી ગઈ. જે સમુદ્ર મંથનનું જે ચિહ્ન છે, કોઈ બેંકોક ગયું હોય તો બેંકોકના એરપોર્ટ ઉપર આ વસ્તુ એમણે બરોબર કરી છે. વિચાર કરો, આપણી સંસ્કૃતિ એ લોકો વાપરે છે. જે ભારતની સંસ્કૃતિ, જે આપણી પુષ્ટિ માર્ગની સંસ્કૃતિ એ લોકો વાપરે છે. અને એ લોકોની સંસ્કૃતિ આપણે વાપરતા થઈ ગયા. જે આપણી સંસ્કૃતિ ક્યાં ક્યાં વપરાય છે. તો બરાબર દેવ અને દાનવો ભેગા મળી અને સમુદ્રનું મંથન કર્યું. અને મંથન કરતાની સાથે વિચાર કરો, હળાહર આ લીલો કલર ક્યાંથી આવી જાય છે. અને જરા બરોબર હજી તો મંથન થયા ન થયા ત્યાં તો બરોબર એક વિષનો ઘડો બહાર આવી ગયો.
એક ઝેરનો ગળો બહાર આવી ગયો. હવે વિચાર થાય, આ વિષ પીસે કોણ? હવે દાનવો બધા નીકળી ગયા, આ અમને ન જોઈએ. દેવતાઓ નીકળી ગયા આ બાજુ, અમને બી ન જોઈએ. ત્યાં કોઈને ન જોઈએ. ત્યાં ભોળામાં ભોળો નાથ આવ્યો, જે કોઈ કે ન ખપે એ મકે ખપે. એ મને જોઈએ, કારણ કે મહાદેવજીને ખબર છે કે કોઈ પણ આમાંથી લેશે નહીં ને તો બીજી વસ્તુ આવશે નહીં. માટે મહાદેવજીએ લીધો, હરી તો ઝેર પીધું. ત્યાં બાજુમાં પાર્વતીજી બેઠા છે. પ્રભુ, ઝેર પીઓ છો પણ કંઠ સુધી રાખજો, નીચે ના ઉતારતા. માટે જે કંઠ હતું ને મહાદેવજીનું, એ લીલા કલરનું થઈ ગયું. અને ત્યારથી એક નામ પડ્યું, નીલકંઠ મહાદેવ કી જય. હે શિર ગંગા ધરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે ભક્તોના ભય હરનારા, તારે કરુણાનો કોઈ પાર નથી. હે શિર ગંગા ધરનારા, તારે કરુણાનો કોઈ પાર નથી. તમે ચેડ હળાહળ પીધું, દેવોને અમૃત આપ્યું. તમે ઝેર હળાહળ પીધું, દેવોને અમૃત આપ્યું. જાણીને ઝેર પીનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. જાણીને ઝેર પીનારા, તારી કરુણાનો કોઈ ભાર નથી. હે શિર ગંગાધર નારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ભક્તોના ભય હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. તારી કરુણાનો કોઈ પાર નથી. તારી કરુણાનો કોઈ પાર નથી. મહાદેવજીએ લઈ લીધું અને મહાદેવજી લેતાની સાથે ગળગળાવી ગયા. નીલકંઠ નામ પાડ્યું. બધું મહાદેવજીએ એક એક વસ્તુ લઈ લીધી. પછી પાછું સમુદ્ર મંથન ચાલુ થયું. અરે તમને ખબર છે આ સમુદ્ર મંથન બી કેવું? આ પ્યાર, ઇશ્ક, મોહબ્બત, આ બધું તો ભાઈ સ્ટોક માર્કેટ જેવું. પ્યાર, ઇશ્ક, મોહબ્બત, આ બધું સ્ટોક માર્કેટ જેવું. એમાં ફાવી ગયા તો હર્ષદ મહેતા, એમાં પરણી ગયા તો તારક મહેતા, ને તો નરસિંહ મહેતા. એક વસ્તુ જ્યાં આવતી જાય, બરોબર બીજી વસ્તુ આવી. કામધેનુ ગાય આવી, એ બ્રાહ્મણને આપી. ઉચ્ચૈશ્રવા નામનો ઘોડો આવ્યો, એ બલિરાજાને પાછો આપી દીધો. ચંદ્ર આવ્યું, એ આકાશમાં ચાલ્યું ગયું. ઐરાવત હાથી આપ્યો, એ ઇન્દ્રને આપી દીધો પાછો. કૌસ્તુભ મણિ આવ્યો,
એ ભગવાને લઈ લીધું અને પારિજાત નામનું વૃક્ષ આવ્યું, એ સ્વર્ગલોકમાં ચાલ્યું ગયું. અપ્સરાઓ આવી, એ સ્વર્ગમાં ગઈ અને સાક્ષાત લક્ષ્મીજી આવ્યા. અને જ્યાં લક્ષ્મીજી આવ્યા બધાએ કીધું આ મને જોઈએ, આ મને જોઈએ, આ મને જોઈએ. સાક્ષાત લક્ષ્મીજી આવ્યા, આ મને જોઈએ, આ મને જોઈએ, આ મને જોઈએ. લક્ષ્મી કોને ન જોઈએ? પણ લક્ષ્મીએ કીધું, લક્ષ્મી હંમેશા વરે છે કોને? રૂપવાનને નહીં, ગુણવાનને. એ ગુણવાનને વરે છે. એ મારી લક્ષ્મી બી લક્ષ્મીના સ્વરૂપે તૈયાર છે આજે તમારી પલક. બોલો મહાલક્ષ્મી માત કી જય. તો એ લક્ષ્મી વરે છે કોને? ગુણવાનને. લક્ષ્મીએ કીધું બધા લાઈનસર ઊભા રહી જાઓ, જેને મન પડશે એને માલા પહેરાવી દઈશ. બધા જણા ઊભા રહી ગયા. સૌથી પહેલા જોયું, અરે આ તો દુર્વાસા મહારાજ છે, આ તો ક્રોધિત છે. હવે એને હાર પહેરાવું? હે, એને હાર પહેરાવું તો પણ ક્રોધ સહન કરવો પડે, ન પહેરાવું તો બી ક્રોધ કરે, તો કરું શું આમનું? એક જ વિચાર થયો કે દુર્વાસા મહારાજની પાસે આવ્યા અને કહેવા લાગ્યા, દુર્વાસા મહારાજ તમે અહીંયા આવ્યા, મને ખૂબ આનંદ થયો. હું જેને હાર પહેરાવીશ, હવે એ વિચાર કરો, હાર લઈને કન્યા આવે છે અને પહેરાવે છે વરરાજાને, તો હાર કોની થઈ? બોલો ગોવર્ધન નાથ કી જય. પણ એ ફૂલનો હાર પહેરાવે છે, તમે ફૂલનો હાર પહેરાવો છો અને એ તમને સોનાનું મંગળસૂત્ર પહેરાવે છે, જે એક સ્ત્રીનું સૌભાગ્યવતીનું એક ચિહ્ન છે. અને એ ચિહ્ન હાર પહેરાવતા આજે હું બધાને એક લાઈનમાં જોઈશ, બસ જે સારો લાગશે એને હાર પહેરાવી દઈશ. શરૂઆતમાં દુર્વાસા મહારાજની પાસેથી જવાય બી નહીં, હાર પહેરાય બી નહીં, તો કેવું શું હવે? અરે દુર્વાસા મહારાજ તમે અહીંયા આવ્યા, બહુ સારું થયું. હું એમ વિચાર કરતી હતી કે હું જેને વરીશ, હું જેને માલાજી પહેરાવીશ, એના પછી કોઈકે કન્યાદાન તો કરવું પડશે ને. તો તમે મારું કન્યાદાન કરવા માટે ન ઊભા રહો? દુર્વાસા મહારાજે હાથ રાખ્યો, આવ્યો તો પતિ બનવા, બન્યું પડ્યું પિતા. પણ ઉત્તમમાં ઉત્તમ દાન કયું? કન્યાદાન. ઉત્તમમાં ઉત્તમ દાન. દુર્વાસા મહારાજથી નીકળ્યા, ધીરે ધીરે બધા જ રાજા મહારાજા મૂછ મળીને ઊંચા નીચા થવા લાગ્યા. અને આ બાજુ નીકળતા બધા લક્ષ્મીની સામે જુએ છે, પણ એક જણ લક્ષ્મીની સામે જોતો નથી. બરાબર એક શિલા ઉપર બેઠા છે, પોતાનું મસ્તક નીચે રાખીને. અને ત્યાં આગળ જજ જોયું તો નીચે જોતાની સાથે જોયું, આ નીચે જોઈ છે એને ઉપર જોતો કરી દઉં. ફટાક કરીને લક્ષ્મીજીએ જ્યાં પ્રભુ બેઠા હતા ત્યાં હાર પહેરાવી દીધું અને જોરથી બોલવાની શરૂઆત કરી, લક્ષ્મી નારાયણ દેવ કી જય. લક્ષ્મી નારાયણ દેવ દેવ કી જય. લક્ષ્મી લક્ષ્મી નારાયણ નારાયણ હરિ હરિ. લક્ષ્મી નારાયણ નારાયણ હરિ હરિ. હરિ ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. હરિ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણ. લક્ષ્મી નારાયણ નારાયણ હરિ હરિ.
લક્ષ્મી નારાયણ નારાયણ હરિ હરિ 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 ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણ 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 હરિ હરિ લક્ષ્મી નારાયણ નારાયણ હરિ 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 ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણ લક્ષ્મી નારાયણ દેવ દેવ કી જય લક્ષ્મી વરે છે ગુણવાનને. એના પછી અમૃતનો કલશ લઈ અને ધન્વંતરી ભગવાન આવ્યા અને એ ધન્વંતરી ભગવાન આવતાની સાથે આજે બધા દાનવોએ એ ઘડો લઈ લીધો એમના હાથમાંથી. હવે વિચાર કર્યો આ ઘડો અગર જો દૈત્ય પી જશે ને તો એ દેવતાઓને હેરાન કરશે. માટે એક કામ કરો, આની પાસેથી ઘડો લેવાનો છે. અને પ્રભુ ત્યારે મોહિનીનું સ્વરૂપ ધારણ કર્યું અને મોહિનીનું સ્વરૂપ ધારણ કરી બધા દાનવો મોહિનીમાં મોહ પામ્યા અને મોહિની ભગવાને એના હાથમાંથી ઘડો લઈ લીધો. બધાને એક લાઈનમાં બેસી રહેવાનું કીધું. બધા લાઈનમાં બેસી જાઓ, એક એકને અમૃત આપતા જાય. સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ આટલાને આપ્યું. ત્યાં તો સૂર્ય અને બરોબર આપણે શનિની વચ્ચે બરોબર વિચાર કર્યો કે બરોબર રાહુએ હાથ મૂકી દીધો ચંદ્ર અને સૂર્યની વચ્ચે. અને જ્યાં ચંદ્ર અને સૂર્યની વચ્ચે હાથ મૂક્યો ત્યાં રાહુને પણ અમૃત મળી ગયું. ચંદ્ર અને સૂર્યએ કમ્પ્લેન કરી, આ અમે દેવતાઓ બેઠા હતા એમાં દાનવોને કેમ તને અમૃત આપ્યું? હવે શું કરીએ? એડજસ્ટમેન્ટ કરો, સોલ્યુશન કરો, પણ ઝઘડા નહીં કરો. એડજસ્ટમેન્ટ કરો, સોલ્યુશન કરો. સૂર્ય અને ચંદ્રએ કમ્પ્લેન કરી. કમ્પ્લેન કરતાની સાથે સૂર્યએ ચંદ્રએ કમ્પ્લેન કરી, ચાલો એક કામ કરો, પહેલાં રાહુનું મસ્તક કાપી નાખ્યું. હવે રાહુનું મસ્તક કાપ્યું તો રાહુએ તો અમૃત પી લીધેલું. માટે રાહુનું મસ્તક પણ જીવિત રહ્યું અને શરીર પણ જીવિત રહ્યું. મસ્તક બન્યું રાહુ અને શરીર બન્યો કેતુ. હવે જ્યારે રાહુ અને કેતુ, રાહુની જ્યારે ડિગ્રી વધશે ત્યારે સૂર્યમાંથી થોડોક અંશ રાહુ લઈ લેશે. અને એ જે અંશ લઈ લે છે એ જે સમય આવે છે એને આપણે ગ્રહણ કહીએ છીએ. સોલર ઇક્લિપ્સ અને લુનર ઇક્લિપ્સ, ચંદ્રગ્રહણ ને સૂર્યગ્રહણ. આ સમયમાં કરવાનું શું? આ સમયમાં શ્રીનાથજી જવાનું. આ સમયમાં શ્રીનાથજી જવાનું. જેટલો સમય ગ્રહણનો હોય ને એટલા સમય બધા દરવાજા ખુલ્લા. કોઈ વીઆઈપી નહીં, કોઈ વીઆઈપી નહીં, કંઈ જ નહીં, બધા દરવાજા ખુલ્લા.
તમારે જેટલી વાર ઠાકોરજીની પાસે ઊભા રહેવું હોય, બેસવું હોય તો પણ જગ્યા મળશે, પણ એ ટાઈમને આપણે પકડી લેવો પડે. એ ગ્રહણનો સમય આવ્યો અને એ ગ્રહણનો સમય આવતાની સાથે આજે ધનુષબાણ આવ્યું, પાછું મંથન કર્યું, ધનુષબાણ આવ્યું, એ ભગવાને લઈ લીધું અને ભગવાને લેતાની સાથે આજે એક જ વિચાર થયો, તપસ્વી છે પણ નહીં ક્રોધ જીત્યા. દુર્વાસા મહારાજ ક્રોધ ન જીત્યા અને ત્યાં જ આગળ દાનવ અને દેવતાઓનું યુદ્ધ થયું કે દાનવોએ કીધું બધું અમૃત દેવતાઓ લઈ ગયા, અમને તો કાંઈ આપ્યું જ નહીં. દેવતા અને દાનવનું મોટું યુદ્ધ થયું અને આ યુદ્ધ જોયું કોણે? આ યુદ્ધ જોયું નારદજીએ. નારદજીને થયું આ દાનવોનું બળ વધે છે અને દેવતાઓનું બળ ઓછું થાય છે. અને ત્યારે નારદજી આવ્યા અને યુદ્ધને બંધ કરાવી દીધો છે. આમ ભલે નારદજી યુદ્ધ કરાવે, પણ કરાવે કોની સાથે? દેવ અને દાનવ સાથે, કે એમાં દાનવનું પરાસ્ત થાય. પણ અહીંયા દાનવો વિજય થતા હતા, ત્યાં નારદજીએ જોયું, બંધ કરાવ્યું. ત્યાં બંધ કરાવતાની સાથે આજે મોહિનીનું અવતારનું દર્શન કર્યા અને 7 થી 14 મન્વંતરનું કથા લખી. એમાં બલિરાજા સર્ગ જીત્યા અને બલિરાજા સર્ગ જીતતાની સાથે આજે સોમો યજ્ઞ ચાલુ થાય છે. સોમો યજ્ઞ ચાલુ થતાની સાથે વિશ્વજીત યજ્ઞ જેને કહેવાય, અને એ વિશ્વજીત યજ્ઞમાં એક વિચાર કર્યો, બલિરાજાને ત્યાં યજ્ઞ ચાલુ થયો અને યજ્ઞ ચાલુ થતાની સાથે એક વિચાર થયો કે જ્યાં આગળ બ્રાહ્મણો બેઠા છે એ બ્રાહ્મણો પ્રેમથી આહુતિ આપે છે કે નહીં? પણ બલિરાજાએ કુટુંબમાં જેટલા હતા એટલા બધાએ બ્રાહ્મણોની પ્રસન્નતા કરી છે કે બ્રાહ્મણો સસ્વર મંત્ર બોલે છે. અને બ્રાહ્મણોનો એક મંત્ર નહીં, એ એક મંત્ર 10 બ્રાહ્મણો બોલે ને તો પણ એક જ અવાજ આવે. માટે બ્રાહ્મણોને તમે નમસ્કાર નથી કરતા, બ્રાહ્મણોની અંદર જે વિદ્યા છે ને એને નમસ્કાર કરો છો. સહસ્ર શેરેકા એ બ્રાહ્મણોની જે અંદર જે વિદ્યા છે એને તમે નમસ્કાર કરો છો. માટે જે આહુતિ બ્રાહ્મણો આપે છે, અને જ્યારે આહુતિ આપીએ ત્યારે આપણે શું બોલીએ? સ્વાહા. સ્વાહા કોણ છે? સ્વાહા કોણ છે? સ્વાહા એ અગ્નિનારાયણની પત્ની છે. અગ્નિનારાયણની 2 પત્ની, એકનું નામ સ્વાહા, એકનું નામ સ્વધા. તો સ્વાહા બોલીએ ત્યારે અગ્નિનારાયણ પોતાનું મુખ ખોલે અને ત્યારે ગ્રહણ કરે છે. એટલે કહેવાય પત્નીનું નામ બોલીએ તો જ પતિ જમે છે. કોઈને એવી આદત બી હોય કે પત્ની જમાડે તો જ જમે, માટે કે પહેલાથી તો જે જમી ગને જો. પણ જ્યારે સ્વાહા બોલીએ ને ત્યારે અગ્નિનારાયણ પોતાનું મુખ ખોલે છે, અને એમનું મુખ કેટલું? આ 3 આંગળીમાં આવે ને એટલું જ. અને આપણે સીધા હાથથી સ્વાહાકાર કરવાનો જ, કારણ આપણે થ્રો નથી કરવાનું, આપણે એને જમાડવાના છે. આપણે એને જમાડીએ છીએ. અને ત્યાં બ્રહ્માજીએ એક ઉદયને બી ઉત્પન્ન કરેલી. આ શાસ્ત્રનો નિયમ છે
બ્રહ્માજીએ ઉદયને ઉત્પન્ન કરી અને ત્યારે કીધું ઉદય માટે ખાવાનું શું રાખશું? જે આહુતિ આપણે આપીએ એ હવન કુંડની જે બહાર આહુતિ પડે ને એમાં ઉદયનો ભાગ હોય. પછી ઉદયને લાગ્યું કે આટલાથી મને સંતોષ નથી, એટલે પછી ઘરમાં આવી ગઈ. માટે સ્વાહાકાર પ્રેમથી થાય છે. આવો યજ્ઞ બલિરાજાના ઘરે પ્રેમથી થાય છે. અને મંત્ર બોલવાને તો છાતી ફાડીને બોલવા. મારા ગુરુજી કહેતા વેદના મંત્ર બોલવાને તો છાતી ફાડીને બોલવા. વેદ નારાયણ છે અને નારાયણને સંભળાવવા જોઈએ. 49 જાતની હવા છે, એમાંથી એક હવા છે ને એ મંત્રોની છે, દેવતાઓની છે. જે શું સાંભળે જ? જે વેદ બોલીએ છે ને એ જ સાંભળે છે. અને વિધિન અ મોમેન્ટ ઇટ રીચીઝ હિયર. માટે ધીરે ધીરે બોલવું, શ્લોક ધીરે બોલવા, એના કરતાં જોરથી શ્લોક બોલવા, પ્રેમથી. તો આપણા અંદરનો રહેલો ભગવાન પણ રાજી થશે. ઓમ અદ્ભ્યાહ સંવ્રતા આ બ્રાહ્મણોનો અવાજ હોય ને તો બ્રાહ્મણોને માઇકની પણ જરૂર ન પડે. એ બ્રાહ્મણના મુખમાંથી અવાજ નીકળે. એ મુખમાંથી અવાજ નથી, બ્રાહ્મણોના નાભી કમલમાંથી અવાજ નીકળે છે. માટે રોજ યજ્ઞ હોય ને તો પણ બ્રાહ્મણનો અવાજ કોઈ દિવસ બેસે. વરદાન છે. અને એટલા માટે ખૂબ સારી રીતે યજ્ઞ થયો. અને યજ્ઞ થતાની સાથે એક બાજુ યજ્ઞ થાય છે અને બરાબર આવ્યા છે બલિરાજા દ્વાર ઉપર. અને દ્વાર ઉપર આવતાની સાથે એકાદ બાળક આવ્યો. બરોબર બલિરાજાના દ્વાર ઉપર બાળક આવી ગયો. વિષ્ણુ વામન થઈ આવ્યા રે. વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. વિષ્ણુ વામન થઈ આવ્યા 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 રે. મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા. મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા. વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. શ્વેત છત્ર શિર ધર્યો રે. શ્વેત છત્ર શિર ધર્યો રે. કર્મા કમંડળ સાર મારા વાલા. કર્મા કમંડળ હાય મારા વાલા. વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. અને એ બલિરાજાના દરબારમાં બરોબર આજે તો વામનજી પધાર્યા છે. પણ એ વામનજી પધાર્યા કશ્યપ અને અદિતિ દ્વારા પયોવ્રત થયો. અને એ પયોવ્રત થતાની સાથે જય હો, એ પયોવ્રત બી આપણને યાદ આવે બેન. એ પયોવ્રત બી યાદ આવે કે જેણે પયોવ્રત પણ કરેલો.
કોના માટે? દીકરા માટે. અને પયોવ્રતની પ્રસાદી બી છે આપણી પાસે તો. અને એ પયોવ્રત થતાની સાથે વામનજી પધાર્યા. વામનજી પધારતાની સાથે આજે વામનજી યજ્ઞોપવિત સંસ્કાર કરવા માટે પધાર્યા. અને એ યજ્ઞોપવિત સંસ્કાર કર્યા અને ત્યારબાદ બ્રાહ્મણ પાસે ગયા, આચાર્ય પાસે ગયા. આચાર્યને કીધું, અરે આ લ્યો આચાર્ય દક્ષિણા. પણ આચાર્યએ કીધું, આટલી દક્ષિણાથી મને સંતોષ નથી, જાઓ બીજી દક્ષિણા માંગી લાવો. અને ત્યાં જ આગળ બલિરાજાના દરબારમાં ગયા. બલિરાજાના દરબારમાં જતાની સાથે આજે બલિરાજાએ જોયા આ બટુક તો આજે પધાર્યા મારા ઘરે. અનાયાસ્યા બ્રાહ્મણ પધારે. અદ્યન્ન પિતર સ્પષ્ટવા અદ્યમ મે પાવિતમ કુલમ. તો અનાયાસ્યા પધાર્યા છે તો બટુક બોલવાની શરૂઆત કરી. આજે બલિરાજાએ બોલવાની શરૂઆત કરી. શું કહે છે બલિરાજા? આજે મારે ઘરે વિપ્ર પધાર્યા. આજે મારા પિતૃ અતિ રાજી હશે. જય હો. બોલો બટુકજી, તમને શું જોઈએ છે? બસ બટુકને શું જોઈએ? અરે એક બ્રાહ્મણને શું જોઈએ બલિરાજા? માત્ર 3 ડગલા પૃથ્વી. આપણે જો બેઠા હોઈએ ને તો એની જો માપ લે ને તો માત્ર 3 ડગલા પૃથ્વી જ થાય. બીજું કાંઈ જોતું નથી એમને. બરાબર ને બેટા? જય હો. બટુકજી, તમે કહો તો નાની છોકરી સાથે તમારા વિવાહ કરાવી આપું. જય હો. તમને 3 ગામ અપાવી આપું. તો પછી 3 ડગલા પૃથ્વી આપો, બીજું અન્ય નહીં. બસ હવે સંકલ્પ કરો બલિરાજા. અને ત્યાં શુક્રાચાર્ય આવ્યા. અને શુક્રાચાર્ય આવતાની સાથે વિચાર કર્યો, બલિરાજા સાવધ થાવ, આ છલ કપટનો અવતાર છે. પણ એ અવતાર કોનો છે? એ પણ ભાગવતજીના પ્રસાદીનો અવતાર છે બેટા. આ તો ભાગવતજીની પ્રસાદી છે તારી. અને એ પ્રસાદી હંમેશા ભાગવતજીનો પ્રેમી રહે એવા આશીર્વાદ છે વ્યાસગાદીથી. અને એટલું જ કહેતાની સાથે આજે બરોબર નાળચામાંથી જલ આવ્યું નહીં બલિરાજાના. નાળચામાંથી જલ આપો જીગરભાઈ. અને જ્યાં જળ નહીં આવ્યું, આ બરોબર આવ્યું જલ. હવે ત્યાં જલ ન આવ્યું ને ત્યાં બરોબર દર્દની શલાકા નાખી. શુક્રાચાર્યએ ના પાડી કે સંકલ્પ નહીં કરતા. પણ બલિરાજા આજે તૃપ્ત છે. બધું મારે સર્વસ્વ આપી દેવું છે. બસ બીજું કાંઈ મને જોતું નથી. ભલે મારું સર્વસ્વ જાય. મારે તમે કહો તમને શું જોઈએ છે, હું બધું આપી દઈશ. આઈ વિલ ગીવ યુ એવરીથિંગ. શું જોઈએ દીકરાઓને? શું જોઈએ? શું જોઈએ છે બેટા? બોલ. શું જોઈએ બટુકજી? મને તો લાગ્યું મયુર અને મોલાએ કહી દીધું, બસ બંનેને જોઈએ ને કહી દેજો iPhone 16. ડ્રોન. હવે મારી પાસે આપવા તમને કાંઈ નથી. બસ તમે મારા મસ્તક ઉપર તમારા ચરણ મૂકી દો. પણ પેલા 2 પગથિયા તો માંગવા દે બેટા. તો પેલા 2 પગથિયા માંગ્યા. પેલું આકાશમાં ગયું, બીજું પાતાળમાં ગયું. અને હવે બલિરાજા પોતાનું શીર્ષ નમાવે છે. જય હો. ઓહો હો. અને જ્યાં શીર્ષ નમાવી દીધું ત્યાં બધું આપી દીધું. અને એક કહેવત છે, નમે એ પ્રભુને ગમે. માટે બલિરાજાએ પોતાનું શીર્ષ નમાવી દીધું. જે જોઈએ એ માંગી લ્યો. અને ત્રીજો પગલો તો હતો નહીં. એક આકાશ, એક પાતાળ. હવે બીજું ક્યાં પગલું મૂકે?
બલિરાજાએ કીધું પદમ તૃતીયમ કુરુશીર્ષ પાદો બાલમ મુકુંદમ મનસા સ્મરામી. આ ત્રીજું પગલું મસ્તક ઉપર મૂક્યું અને બરાબર ત્યાંથી બરાબર દ્વાર ઉપર આવ્યા છે બલિરાજા. તો દ્વાર ઉપર આવી અને એને દ્વાર ઉપર આવી અને એને તો ભિક્ષા માંગવાની છે. કારણ કે બ્રાહ્મણે કીધું ભિક્ષા માંગીને લઈ આવ તો હું તને દક્ષિણા મને ઈ આપ તો થાય. હવે એ વામનજી નીકળ્યા છે ભિક્ષાંદેહી કરવા માટે. भिक्षां देहि भव माता भिक्षां देहि भव भिक्षां देहि भव पिता भिक्षां देहि भव भिक्षां देहि भव माता भिक्षां देहि भव भिक्षां देहि भव पिता भिक्षां देहि भव. भगवान भगत तेरे चोली. तेरे द्वार खड़ा भगवान भगत भर दे रे झोली. तेरा होगा बड़ा ऐसा कि जुग जुग तेरी रहेगी शान भगत भर दे रे झोली. तेरा होगा बड़ा एहसान के जुग जुग तेरी रहेगी शान भगत भर दे रे झोली. द्वार खड़ा भगवान भगत भर दे रे झोली. भगत भर दे रे झोली. डोल उठी है सारी धरती देख कर डोरा गगन है सारा. डोल उठी है सारी धरती देख रे डोला गगन है सारा. भीख मांगने आया तेरे घर जगत का पालन हारा रे. जगत का पालन हारा. मैं आज तेरा मेहमान कर ले तू मुझसे जरा पहचान भगत भर दे रे झोली. तेरे द्वार खड़ा भगवान भगत भर दे रे झोली. आज लुटा दे रे सर्वस अपना मान ले कहना मेरा. लुटा दे रे सर्वस अपना मान ले कहना मेरा. मिट जाएगा पल में तेरा जन्म जन्म का फेरा रे. जन्म जन्म का फेरा. छोड़ सकल अभिमान कमर कर ले रे तू अपना दान. भगत भर दे रे झोली. भगत भर दे रे झोली. तेरे द्वार खड़ा भगवान भगत भर दे रे झोली. तेरा होगा बड़ा एहसान के जुग जुग तेरी रहेगी शान भगत भर दे रे
भगत भर दे रे जोली, भगत भर दे रे जोली, भगत भर दे रे जोली। भव शास्त्री भिक्षां देहि भव, भिक्षां देहि भव, शास्त्री जी भिक्षां देहि भव। बोलिए वामन भगवान की। અને ત્યાં જ આગળ લક્ષ્મીજી આવ્યા અને લક્ષ્મીજી આવતાની સાથે આજે વામનજીએ બરોબર શ્રાવણ સુદ પૂનમ આવી અને પૂનમના દિવસે લક્ષ્મીજીએ બરોબર ભાઈને રાખડી બાંધી. જય હો. બધાના આશીર્વાદ મળે પણ બેનના આશીર્વાદ મળે ને એ સૌથી મોટામાં મોટા. અમે 100 આશીર્વાદ આપીએ ત્યારે એક બેન આશીર્વાદ આપે, 100 બ્રાહ્મણ અને એક નિયાણી માટે બરોબર આવો લક્ષ્મીજી બંનેઓને રાખડી બાંધો. અરે કોણ હલાવે લીમડીને કોણ ઝુલાવે પીપળી, બેની લાડકીને ભૈલો ઝુલાવે ડાળખી, કોણ હલાવે લીમડીને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકીને ભૈલો ઝુલાવે બેનડી ઝૂલે, ભૈલો ઝુલાવે ડાળખી. લીમડીની આજ ડાળ ઝુલાવે લીમડી ઝોલા ખાય, લીમડીની આજ ડાળ ઝુલાવે ને લીમડી ઝોલા ખાય. હિંચકો નાનો બેનીનો એવો આવ ઝોલણીએ જાય, લીલોડી લીમડી હેઠે બેની બા હિંચકે હિંચે, લીલોડી લીમડી હેઠે બેની બા હિંચકે હિંચે. ઓ કોણ હલાવે લીમડી કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકીને ભૈલો ઝુલાવે બેનડી ઝૂલે, ભૈલો ઝુલાવે ડાળખી. હે 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 ઓ फूलों का तारों का सबका कहना है, 1000 में हमारी बहना है, सारी उम्र हमें संग रहना है. फूलों का तारों का सबका कहना है, 1000 में हमारी बहना है, सारी उम्र हमें संग रहना है. फूलों का तारों का सबका कहना है. ભરતભાઈ બહાદુરભાઈ બંને અહીંયા આવજો. ભારતીબેન અહીંયા આવો. ભારતીબેન सारी उम्र हमें संग रहना है. फूलों का तारों का सबका कहना है. લાલાભાઈ 1000 में मेरी बहना है, सारी उम्र हमें संग रहना है. फूलों का तारों का सबका कहना है. જતીનભાઈ જતીનભાઈ આવો બેન.
યંગસ્ટર્સ હચીવાનો યંગસ્ટર્સ મળે ભાઈ બહેન ચલો બીજલથી શરૂઆત ચાલો હલો તેજલબેન હલો હેતલબેન ચલો ચલો ભરતભાઈ અડા અજા જાગ જવાની જરૂર આય જય હો પ્રદીપભાઈ भैया मेरे राखी के बंधन को निभाना भैया मेरे रहती बहन को ना भुलाना भैया मेरे राखी के बंधन को निभाना भैया मेरे छोटी बहन को ना भुलाना भैया मेरे राखी के बंधन को निभाना पास आ कह जो कहना है 1000 में हमारी रहना है सारी उम्र हमें संग रहना है फूलों का तारों का सबका कहना है 1000 में हमारी रहना है सारी उम्र हमें संग रहना है फूलों का तारों का सबका कहना है भैया भैया मेरे राखी के बंधन को निभाना भैया मेरे छोटी बहन को ना भुलाना भैया मेरे અને એક જ વિચાર થયો મને ભાઈ ગિરિરાજ મને ગઈકાલે એક વિચાર થયું બસ મારો જય હો છેક જલગામથી આવી ગઈ બેન તો વાહ એ મમતા સાથે આવી છે મમતા હે જય હો તો એક જ ભાઈ અને બહેનનો પ્રેમ અમર રહે ભાઈ બહેન હંમેશા સાથે રહે તો એને 100 બ્રાહ્મણના બે આશીર્વાદ મળે કોણ હલાવે લીમડી અને કોણ ઝુલાવે પીપળી ભાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે લાડકી आज ही छोड़ू बेनड़ी तारा हेत कया नव जा आज ही छोड़ू ने बेनड़ी तारा हेत कया नव जा मीठड़ो वायो आज बेनी तारा हिंच के बेसी जाए कोयल ने मोरला बोले नीनो हिंच कोडोले कोयल ने मोरला बोले बेनी नो हिंच कोडोले ओ કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી ભાઈની બેની લાડકી ને ભાઈનો ઝુલાવે ડાળખી ભાઈની બેની લાડકી ને જઈનો ઝુલાવે ડાળખી
जय गोपाल राधे कृष्ण गोविंद गोविंद 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 कृष्ण गोविंद गोविंद राधे गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद राधे गोविंद गोविंद जय गोपाल राधे कृष्ण गोविंद गोविंद जय गोपाल राधे कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद राधे गोविंद गोविंद दृढ़ चरण केरो भरोसो दृढ़ चरण केरो दृढ़ चरणन केरो भरोसो दृढ़ चरणन केरो श्री वल्लभन चंद्र चटापिन सब जग माहे अंधेरो दृढ़ चरणन केरो भरोसो दृढ़ चरणन केरो साधन और नहीं कली में जासो निवेरो साधन और नहीं आकली में जासो होय निवेरो सुर कहा कहे द्विविध सुर कहा कहे द्विविध आदरो बिना मोल को चेरो भरोसो दृढ़ चरण केरो दृढ़ चरण केरो भरोसो दृढ़ चरणन दृढ़ चरणन दृढ़ चरणन केरो श्री वल्लभा दीश की जय श्याम सुंदर श्री यमुने महारानी की जय 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 श्री राधे